તો ભાઈ ગીત ગાતો હમણાં સર रिहाड़ी के भी और मम्मी कर रही है बॉलिंग दोनों हाथों से और दोनों बैटिंग कर रहे हैं थोड़ा नहीं बनाया इसका कारण मेरी तबीयत है ना बहुत ठीक नहीं खाई लो તમે ખાઈ લો એટલે બધું આવી ગયું એમાં લસણ की चटनी येलो કાલી છે હું ખાઈ જઈશ તો પછી પૂછું 10-15 માં તારે કેટલા ટકા આવ્યા હતા 55 ચોરી કરીને કહી દે હા લીગલી ખુલ્લે આમ આપણે સ્કૂલ માં જ કરાવડાવી હતી 11 માં ચડાવ પાસ એટલે જ બાટલામાં એક જણો રાખવામાં એક જણો ઘણ સાફ કરવાનો એટલે અમારું આખું ફેમિલી હે ને ક્રિયામાં હચવાઈ જાય એટલે એવું છે બધું તો ભાઈ સવારના વાગી ગયા છે 8:30 વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ બધાને જય શ્રી કૃષ્ણ અને જય શ્રી રામ અને હર હર મહાદેવ તો શું કે છે બધે મજામાં જશો મારું નામ છે પ્રશાંત સંચાણિયા અને બાકી તમે નવીનમાં જણાવો કંઈ હોય તો અને નવા બ્લોગમાં તમારા બધાનું હાર્દિક કરીને સ્વાગત છે તો મમ્મી જય શ્રી કૃષ્ણ ब्रेक तो ऐसा होता है हाँ अभी सिराया नहीं है ना इसलिए नाश्ता पानी नहीं मिला है हाँ अभी नाश्ता पानी नहीं मिला इसलिए नाश्ता पानी 10 बजे के बाद ही मिलेगा वो ऐसा नहीं चलता सुबह का 8 बजे तो है ना नाश्ता पानी होना ही चाहिए तो सही बात है चलो नाश्ता तैयार है नाश्ता तैयार है नाश्तो तैयार है जो यार कमल मैडम जी ने આપણે પૂછી કે નાસ્તો તૈયાર છે કે નહીં દરરોજ એક ને એક કપડામાં તો જય શ્રી કૃષ્ણ કેમ છે તમને જય શ્રી કૃષ્ણ સારું છે તો શું બનાવો છો સવારમાં તમે રોટલી કોરી મરી વગરે ઢોકળા છે ને રાત્રે બનાવ્યા હતા ને બનાવ્યા હા તો ઢોકળા જો સાંજે બનાવ્યા હતા ને દૂધીના ઢોકળા દૂધી ઢોકળા હા તો એ અત્યારે હે ને વઘારાય છે કે બગડે નહીં અને આજ પાછા ઢોકળા છે રાત્રે કા સો અમને ડિમાન્ડ હતી અને ખાટિયા ઢોકળા ખાવા એટલે થાય છે ખાટિયા ઢોકળા એવું છે તને સાથે છે રોટલી કેવો દે ઢોકળા દે દરરોજ ઢોકળા દે તો સારું શું કે છે નવીનમાં કઈ આજનું ના આજ તો કઈ નવીનમાં તો બોર્ડ વાળા કાલથી એક્ઝામ ફાઇનલ ચાલુ થઈ જ હા તો બધાને બોર્ડ વાળાને આપણામાં લગભગ બેચ છે ને ક્રિસ અમારા હે ને લગભગ ક્રિસ અને દર્શના બેચ છે બેને બસ સ્ટોપ લગાને બધા વિદ્યાર્થી જે મારા બ્લોગ જોતા હોય ને જે 10મું 12મું હોય ને બધાને બેસ્ટ ઓફ લક સારા નંબરે પાસ થાય એ દ્વારકાધીશની પ્રાર્થના કરી છે અને બધાને બેસ્ટ ઓફ લક આ છે ને બ્રેક જાજી લાગે છે નીંદર હે ચા પી લ્યો હવે તો અત્યારમાં જો છમછમ અવાજ કેવો મસ્ત આવે ને છમછમ ગા જો મેં કાંઈ નથી કર્યું મારો કાંઈ વાંક નથી इसको है ना तेल का छाटा उड़ गया दज गया तो अभी है ना वो फल फूला उपड़ेगा हाँ नहीं उपड़ेगा तो चलिए खाना खा लेते हैं सोम भाई तो अभी उठे नहीं है तो अभी बज रहे हैं शाम के 7:30 और हम आज खाने में बना रहे हैं बढ़िया से खटिया खाटा ढोकड़ा आज આપણે ઢોકળા બનાવવાના છે મસ્ત મજાનો જોવો બોડો આવી ગયો છે અને ગરમા ગરમ આપણે જમવા બેસશું ને ત્યારે બનાવશું હજી તો 7:30 થયા છે કારણ કે દુકાનથી આવશે બધા 9 વાગે ત્યારે છે ને 8:30 વાગે આપણે ગરમા ગરમ ઢોકળા બનાવશું કારણ કે હમણાં કાલની ડિમાન્ડ કાલ દૂધીના ઢોકળા હતા આજે ખાટિયા ઢોકળા રોજ હમણાં તો ઢોકળા જ છે ઘરમાં કારણ કે એક દી સોહમની ડિમાન્ડ હોય એક દી મમ્મીની ડિમાન્ડ હોય કાલ ક્યાં ઢોકળા બને એ ખબર નથી અને અહીંયા ધડબડાટી હાલે છે ક્રિકેટરની 3 ક્રિકેટર આવી ગયા છે અહીંયા તો ગીતે હાલે છે ભેગા ઓય મને ક્યાં કડાડી દેતા નહીં તો અહીંયા ક્રિકેટર થઈ ગયા છે બધા
હાલો ક્રિયા ડાન્સ કરતો ભાઈ ગીત ગાતો હમણાં શરમાઈ ગઈ છોકરી શરમાઈ ગઈ એલ ગીત ગાતો સોહમ ડાન્સ કરતો આ તે કા કેસી ગીત શીખ્યું ઈ તો મને કે તું એવું હા ઈ વાત સાચી સોહમ કા ક્રિકેટર ડાન્સ ના ક્રિકેટર સોંગ માં રહ્યો તો એટલે આવડી ગયું તને શું તારે એમાંથી બાજવાનું ચાલુ થઈ ગયું છે સોહમ એટલો જીતીલો થઈ ગયો હે ને બહુ બગડતો જાસ તું બેટ નથી દેતો એનું ઓલું નાનું બેટ કેમ ગયું ઈ દ્યો ને હાલશે ઈ દઈ દે કા ધોકો લઈ આવી નીચેથી પછી એક સોહમ ને ધોકો દે છે ક્રીવા નથી આપતો નહીં હે ક્રીવા નથી આપતો ને ભાઈ હા લઈ આપ તારો જ વારો કઢાવું ભરે આમ જો રિહાણી કેવી ઈ ઓછી નથી કઈ ઓલાને જોતું હોય ઈ જ લે બે એક વસ્તુ હાટું જ બાંધતા હોય જ્યારે હોય ત્યારે એ હજી એક ઓલો લાલ કલર નો હતો તો ખરી ક્યાં વહી ગયો ઓલો ધોકો લેવા ગયો એને જ માર પડવાનો યે કેતો મને તો માર એ આમ તારા હાટે નાનું નાનું બેટ વાવ હાલો રમો ક્રીવા હાલો બોલિંગ કરો હાલો ભાઈને બ્લડ આપો 1 2 સ્ટાર્ટ ટીવી રહેવાનું નથી એવું લાગે છે 1 2 3 સ્ટાર્ટ ઈ તમને રમાડે હે તમાર પાસે બેઠો ને એટલે 1 2 બોલો 1 2 3 આઈડિયા કે તો ક્રીવા આઈડિયા બેહવાનું નથી તમારે આય સોહમ મને મારી સમડા તોલો રંગાઈ ગયા હે મારો હાલો હવે અબ બારી આ રહી હે ક્રીવા કી ચલો ક્રીવા બોલિંગ કર લાઈક જો તો ચીહું દે કાગડી તેમાં સોહમ મને બીક લાગે નક્કી તું ટીવી ફોડીશ તું ઓલી બાજુ બેટિંગ કરવા છે બાને આ બાજુ મોકલ हाँ तू भाई जा क्रीवा और सोहम जा रहे हैं उस तरफ और मम्मी कर रही है बॉलिंग दोनों हाथों से और दोनों बैटिंग कर रहे हैं पूरा आईपीएल यहाँ आ गया है अला भैया 1 2 3 1 ये गया क्रीवा कई पोली पोली हम जाते नहीं ચાલે આ બેના તો મેચ ખૂટવાના નથી આપણે રસોઈની તૈયારી કરી નાખી भाई रात के बज गए हैं 9:15 बज गए हैं और मैं ब्लॉग आज थोड़ा नहीं बनाया इसका कारण मेरी तबीयत है ना बहुत ठीक नहीं है तो अभी कोमल देख रहे हैं क्या कर रहे हो નવો બટેકા એવા છે ને વેફરના ડાયરેક્ટ આપણે તેલમાં પાડી જો બહાર જેવી છે ને વેફર બનાવે છે इसमें ना तेल ज्यादा है इसलिए सूखा नहीं पड़ती है इसको ના ના અસલ બહાર જેવી છે તમે ચાખો જો એવી ન હોય એ નહીં એમ નહીં તેલ ચડી જાય ને એટલે એનું કારણ શું હોય ખબર તમે આ છાલ ઉતારવાનું બધું કરો ને પછી હુકવવાની જે મીન્સ કે કપડામાં કરીને પછી પાણી નીકળી ને તેલ ન ચડે એના માટે ટ્રાય કરીશ કાલે હવે તો ડાયરેક્ટ ઓલી વેફર બનાવીને આ તો ખાલી મેં કીધું લાવ ને જરાક ટ્રાય કરું આ થાય છે આ વાંધો ન ખાવ તો સરસ જ થઈ અરે એકાદ બે ક્રીવા માટે બનાવી દઉં તો એ માગે હવે એને 12 વાગ્યા લગી જાગતો એટલે ખાવાનું માગ્યા જ રાખતી હોય
હા એટલા માટે કે થોડીક એકાદ વેફર ટ્રાય કરવા દેજો. નવો બટેકા આવ્યા તેલ મૂક્યું હતું ને તમે કીધું લાવ તો નાખો. એમાં એવું પ્રિયાબેન ની ને ચકલી ચી ચાલુ રહે આખો દી. ઓલું લાવવાનું શાક રોટલી ખાવા માટે સમજે જ નહીં. ખાય પણ જીરીક રાત્રે ચૂરમું ગોળ ઘીનું ખાઈ લેલા હાયલું રાત આખી નીકળી જાય. એટલે વેફર કરી વેપાર કરી છે એમને. તમારા ભાઈને તબિયત બગડી ગઈ છે, તમને હાઈક ઉપરથી લાગતું જ છે અને અવાજે મોડો પડી ગયો મેળા નથી હમણાં, કારણ કે હમણાં વાતાવરણ બદલ્યું ને એ હિસાબે હે ને થોડુંક નથી તબિયતમાં મેળા આવતું અને એકદમ મોઢું મોડું પડી ગયું છે અને પ્લસમાં વાત જ પૂછવામાં એવું થઈ ગયું બધું. અને આજ બપોરે જ તમારો ભાઈ હુઈ ગયો હતો. નિંદા કરી દે. એમાં આજને કેવું સરસ શાક બનાવી દીધું હતું. ખારું દૂધવા જેવું હતું. એ તો તમને તબિયત બરાબર નથી ને એટલે તમને ખારું લાગે. બાકી પપ્પાને એટલું શાક ભાવ્યું હતું ને કે 2 વાર લઈ ખાધું. કે કાંઈક તો શાક એટલે શાક બન્યું હતું. પપ્પા એમ કીધું ને તો મેં કીધું આજે મસ્ત શાક બન્યું. તમે એવું બોલ્યા ને મારું મન ઉતરી ગયું. મેં કીધું લે આ એ કામ બોલે અને અમે તો ખાઈ લીધું જે હતું એ પછી. તમે તો ખાઈ લો કારણ કે મને ભાવતું જ નથી હકીકતમાં ખાવાનું અત્યારે. તમને ભાવતું જ નથી તો તમને હાલો કઈક લસણ ચટણી ખવડાવી દો તીખી એટલે ને એ વાતે હતી આલ્યો એ ના એ ખાઈ લ્યો તમે ખાઈ લો એટલે બધું આવી ગયું એમાં. લસણ કી ચટણી યેલો કાલી છે. હું ખાઈ દઈશ તો પછી શું થાય આનાથી? મોટું હે ને સ્વાદ આવી જાય. સ્વાદ ના આવે, સ્વાદ બધો વહી જાય. સારું તો ये आવું બધું છે. सोम भी जो सोने लग गया है, अब की मोबाइल फूट रही है, इसको है ना कुछ दर्द होता है. હા કहाँ શું કર્યું અહીંયા? શું કર્યું તે? હું એ જેમ તીખું બહુ ખાતા શીખો હોય ને એટલે જોઈએ ને મોઢું જોવો એકવાર આમ આ ફોડકી થાય છે, સફેદ આમ થઈ ગયા છે. એ તો આ બારના ગદરા ખાવ ને એટલે તમને સફેદ થાય છે. લોહી નથી નીકળતું ને એ તો સારું લોહી નીકળે. કોઈ આમ કરતો હોય છે એટલે નખ લગાડતો હોય ને ભઈડા હે હા. અને તને વાંચવા નથી બેસવાનું કાલ પેપર છે તો વાંચે કોણ? કાં ભણવાનું હોય જ નહીં ને. ભણવાનું હે તું હુઈ ગયો હે મને દેખ કે હુઈ ગયો તો કાંઈ હું તો નહીં કયું ને ટીવી કૂટે છે. ટીવી જોવું લેસન સારું જો 10મા ધોરણમાં હે ને એક સવાલ પૂછું. 10મા ધોરણમાં તારે કેટલા ટકા આવ્યા હતા 55 ચોરી કરીને? કહી દે. હા લીગલી ખુલ્લે આમ આપણે સ્કૂલમાં જ કરાવડાવી હતી. સારું તો મારે આવ્યા હતા કેટલા ખબર? 80% આવ્યા હતા. અને પાસ પ્લસમાં એવું હતું કે નો ચોરી અને ત્યારે સ્ટ્રીકે એટલું હતું ત્યારે ચોરીને તો 80% તમારો ભાઈ લઈને આવ્યો હતો 10મા ધોરણમાં. 12મા ધોરણમાં પછી ફેલ થઈ ગયો હતો. એ તો શું કહે તમે 10માં એસે લીધા ને એટલે હું કદાચ 12માં મોત ને તો હું ભલા 55 લઈ આવત બસ થઈ જાય. 11માં ચડાવો પાસ એટલે જ 12માં પણ નાપાસ થયા આવી છે. એવું છે. મને તો હું હતો 10માં પરીક્ષા જ મારે તો દેવી નહોતી કારણ કે હે ને મેં જ્યારે હું 8મું ધોરણ આવી ને તો ત્યારે તો આટલી જાડી બુક જોઈને મારે તો એમ જ થઈ ગયું મારે ભણવું જ નથી આટલું બધું વાંચે કોણ. અત્યારનું ધ્યાનનો ભણ્યા એટલે અત્યારે યુટ્યુબર છે આ બધે. ભણેલું કામ આવે ગણેલું કામ આવે. આઈ ડોન્ટ નો પછી એવું હોય બધું. હું આઈ ડોન્ટ નો એટલે શું ભણતર છે અમુક જગ્યાએ ભણતર કામ આવે ને અમુક જગ્યાએ ગણતર કામ આવે. જે ગણતર કામ આવે ને ભણતર નથી કામ આવતું. I am to sleeping. હું I am to sleeping? સ્લીપિંગ ને સ્લીપિંગ Sleeping. બોલ બોલ તો. સ્લીપિંગ સ્લીપ કો જ આવી જાય હે નથી. ઓલા બેન ને આખો દી મોબાઈલ જ લેવાનો કર્યો બેન ને. લઈ લ્યો તમે લઈ લ્યો હું વાટ જોઉં તમે લઈ લ્યો. તાકે મોબાઈલ નહીં યુઝ કરવાનો. તો બેન છો કપાટમાંથી નવા જો નાટક આવી જો મોબાઈલ એટલે એવી ગુસ્સામાં આવી જાય ને ગમે તે. હા રોવા જઈ રહી અમારે ક્રિયાબેન છે ને મોબાઈલ એટલે ગમે તે વસ્તુ લઈ લે ને તમે વિડીયોમાં જોઈ જઈ છે એ ડાયરેક્ટ ઘાત કરે વસ્તુ ડાયરેક્ટ. એટલે બેન ને થોડીક શું કે
આ શું કહેવાય જો લાડલી છે એટલે કોઈ કહેતું નથી. એમાં એવું લાડલી પપ્પાની એકલી છે, બાકી આમ હું તો કાંઈ ચાક ન કરું, એક ઝાપટ દઈ દઉં હું તો બેયને એકવાર ચાક ન કરાવું. જો લઈ લે હવે રેમાં રાખે જો દડો બેટ રેમાં રાખે જો. હમણાં અત્યારે કેવું કર્યું તો મોઢામાં પાણી ભરી રાખ્યું ને પપ્પા મોઢા ઉપર શું કરીએ એમ કરીને પપ્પા નાખા ભરી મૂક્યા. બહુ બગાડ એમાં પપ્પા છે ને વધારે લાડ કરે ને એટલે પપ્પા આગળ બહુ વધારે ચાલુ થઈ જાય. બાકી આપડે બધા તો હે ને મમ્મી ખીજાઈ જાય હું ખીજાઈ જાવ એને. હા હું જાજો ખીજાવ હો ભાઈ, હું તો આજ મારો હાથ કાપીએ ખાલી આમ કરું ને કા બીવા મને બે કેવા હે બે પાંચ બીક જ મેળવી રાખી ખવડાવે હોના થાળીમાં રખાય મુઠ્ઠીમાં કહેવત છે ને કા. હા તો આ બધા નો રાખે તો માથે ચડી જાય બસ. એ વાત સાચી. આ બધા છે ને આ અત્યારની આ 2000 ની પરજા તમે કયો અમે છોકરા કઈ હું હવે જો આવી હો બટર અત્યારે છે ને બટર મારી રાખે મોબાઈલ લઈ લીધો ને એટલે બટર મારી રાખે પપ્પા આ એમ જ કર્યા અને તારાથી આ પેરી જાવું છે ક્યાં બધું મામાન ઘરે હમણાં જ ગયા તો બેટા એના હારે ફોરેન રવિવાર આવે એટલે મામાન ઘર સાંભળે. કારણ કે પપ્પા મમ્મી ગયા તે જગ્યાએ બેસવા માટે કે જ્યાં અત્યારે માણસને શું થાય એની ખબર નહીં પડતી. એ ભાઈને થોડુંક એટેક જેવું આવી ગયું તો ઓપરેશન કરાવવાનું હતું તો ત્યાં ગયા છે. તો માથી લઈ આવ જા હવે પરાઠો બાંધશે બોલો હું કરી છે કરતો શું કરવાનું કેમ કરતી હતી કેમ કરતી એક એક ખવાય એમ નો ખવાય. આને કપડા આપો જોવું પડે હવે આ છોકરીએ કઈ કલાકે ને કલાકે કપડા બદલાવું હું તો એક જણાને વાહે હે ને કહું એક જણો કપડો બદલાવવામાં એક જણો રાખવામાં એક જણો ઘર સાફ કરવાનો એટલે અમારું આખું ફેમિલી હે ને ક્રિયાઓ હચવાઈ જાય એટલે એવું છે બધું હચવાઈ જાય ને બધા હેલા રાખે હાઈન પડે ને તો બધાને ટેરી પાકી જાય અને અમુક મારા જેવાને તો તાવ આવી જાય પાછો હાલતા. હા એ કરો હવે ચિપ્સ એમ પૂછો ચિપ્સ છે બસ. હા ક્રિવા શું ખાસ માં દીકી તો જો તમે હે શું ખાસ क्या खा रही है ચિપ્સ क्या खा रही है क्या खा रही है બોલતા ચિપ્સ એ તો મસ્ત બોલે હું ગમે એ વર્ડ્સ બોલવા ઇંગ્લિશમાં જ બોલશે. હા તે સારું વાલો આજનો બ્લોગ અહીંયા સુધી તો મળી છે કાલના નેક્સ્ટ બ્લોગ સાથે. તો તબિયત સારી રીતે તો આપણે બ્લોગ બનાવતી અને થોડી કોમેડી કાલ કરી નાખતી. તો આજનો બ્લોગ અહીંયા સુધી. તો આઈ હોપ કે તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને મસ્ત મજાની કોમેન્ટ મારી દેજો. તો બધાને જય શ્રી રામ, ગુડ નાઇટ, હર હર મહાદેવ, જય હિન્દ, થેન્ક્સ ફોર વોચિંગ, બાય બાય. બાય બાય. કર બાય બાય કરી નાખો. બાય બાય બાય. થેન્ક્સ ફોર વોચિંગ કરી નાખ. Thanks for watching.